તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાતકાશી ગામના લોકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું। ત્યારે આ રસ્તા રોકો આંદોલન શા માટે અને શું છે આખો મામલો, જુઓ તાપી સ્વરાજના રિપોર્ટમાં। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાતકાશી ગામ ખાતે L&T નામની એજન્સી દ્વારા પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી રહી હોય તે દરમિયાન લાઇન વચ્ચે સ્મશાનનો જે રસ્તો હોય તે ખોદી નીચે પાઇપ નાખેલ છે, જેથી હાલ રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે ગામમાં આવતા દુઃખદ પ્રસંગના ગામના લોકોને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવે છે। તેમજ મેઇન રોડથી તાપી જતો રસ્તો બનાવી આપવા માટે પણ આ એજન્સી દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી આ રસ્તો બનાવી આપવામાં આવેલ નથી। તેમજ L&T નામની એજન્સી દ્વારા પાઇપલાઇન નાખવા માટે જે ખેડૂતોની ખેતીલાયક જમીન હતી તેમાં પાઇપ નાખી જમીન વેરવિખેર કરી નાખેલ છે, જેના કારણે હાલ જમીન ખેતીલાયક રહી નથી। તેમજ જે ખેડૂતોની જમીનમાં પાઇપ નાખવામાં આવેલ છે તેમને વળતર ચૂકવવાની વાત કરવામાં આવી હતી, પરંતુ તે વળતર પણ ચૂકવવામાં આવેલ નથી અને આ એજન્સીમાં નોકરી કરતા કુલ 4 સિક્યુરિટી અને કંપનીના માણસ દ્વારા બિનગુનાહિત હોવા છતાં સોનગઢ પોલીસ સ્ટેશને બોલાવી માર મારવામાં આવ્યો છે। વધુમાં એજન્સીમાં ચાલતા વાહનોમાં સ્થાનિક વાહન માલિકોના વાહન ભાડા પર રાખવામાં આવે છે, પરંતુ ભાડું ચૂકવવામાં આવતું નથી। ત્યારે આ સમગ્ર મામલાને લઈને સ્થાનિકોએ આ એજન્સીઓની ગાડીઓને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને આ ગાડીઓ ત્યાંથી પસાર ન થાય તે માટે રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું। તેમજ સમગ્ર મામલે સ્થાનિકોએ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને સ્થાનિક આદિવાસી સમાજના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। ત્યારે આ સમગ્ર મામલે સ્થાનિક આગેવાન દ્વારા શું કહેવામાં આવ્યું તે જોઈએ। જય આદિવાસી સાતકાશી ગામે આજ રોજ તારીખે 2021થી L&T કંપની દ્વારા કામગીરી કરવામાં આવી હતી। તે વખતે L&T કંપનીએ બાંહેધરી આપેલી કે જે લોકોના ખેતરમાંથી પાઇપલાઇન નીકળશે એ લોકોને જમીન સુધારણ કરી આપવામાં આવીશું, વધતા એમને વળતર પણ આપીશું, એવી રીતે એ લોકોએ કીધું હતું। પણ આજ દિન સુધી એમાં અડધાને વળતર પણ મળ્યું નથી ને જમીને જેવી જે એ લોકોએ લેવલિંગ કરી છે એમાં જે પથ્થર હાડમોરમું એવું ઉપર નાખી દીધું છે ને સાથે સાથે સાતકાશી ગામના સાતકાશી ગામથી વરપાડા જતો રસ્તો સાતકાશી ગામથી વરપાડા જતો રસ્તો એ બનાવી આપવાના એ લોકોએ બાંહેધરી આપી હતી, પણ એ રસ્તો પણ હજુ સુધી હાલે બની રહ્યો નથી ને 2 દિવસ સુધી સાતકાશી ગામના ગામજનોએ રસ્તા રોક આંદોલન કર્યું હતું ને તેમાં જે જમીન સુધારણ તથા વળતર આપવામાં આવી નથી ને સાથે સાથે સિંચાઈનું પાણી પણ ગામના લોકોને મળી રહે એ માટે પણ સાતકાશી ગામના ગ્રામજનોએ દરખાસ્ત કરી છે ને L&T કંપનીમાં જે વાહનને ચલાવવામાં આવ્યું હતું એ લોકોને વાહનના ભાડું પણ આપવામાં આવ્યું નથી। તો અત્યારે જે 2 દિવસના રસ્તા રોક આંદોલનને શરૂ કર્યું તેમાં L&T કંપની દ્વારા એ લોકોએ બાંહેધરી આપી છે કે અમે જે તમારા માંગ છે એ માંગને પૂરી કરીશું, એવી રીતે એ લોકોએ કહ્યું છે। તો અત્યારે 2-5 દિવસમાં એ લોકો અમારી માંગ પૂરી કરતા છે કે નહીં એ જોવા રહ્યું અને જમીનના વળતર નથી મળ્યું અને જે એ લોકોએ ખેતી જમીનને બગડેલી હતી એ સારું કરવા માટે એ લોકોએ કીધું હતું, પણ એ પણ સારી રીતે કર્યું નથી ને જે ગામમાં જતો રસ્તો પણ એ લોકોએ બનાવવામાં બાંહેધરી આપી હતી પણ એ પણ થયું નથી। જે રસ્તા પર એ લોકોના ઓવરલોડ વાહનો કાઢવામાં આવતા હતા તે રસ્તો ખદાઈ ગયેલો હતો, તે રસ્તો પણ એ લોકોએ બનાવી આપવાનો કામ કરી આપીશું એવી રીતે એ લોકોએ કીધું હતું।